નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર નાઇટ્રોજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ લેક્ચર 5th. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં માઇન સંયોજનો છે એની બનાવટ હું શીખવતી હતી. એમાંથી ગેબ્રિયલ થેલેમાઇડ પ્રોસેસ જોઈ હતી આપણે, યાદ હોય તો. બીજી હોફમેન બ્રોમેમાઇડ રિએક્શન જોઈ હતી, બરાબર. તો જેટલી પણ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસીસ હતી એની જે મેકેનિઝમ જરૂરી હતી આપણે જોઈ લીધી. હવે કેટલીક બીજી પ્રોસેસીસ જોશું, ખાસ કરીને એલિફેટિક અમાઇન કમ્પાઉન્ડ્સ છે ફોર્મ કરવા માટેની. ઓકે, જ્યાં જરૂરી હશે ત્યાં જ આપણે મિકેનિઝમ જોશું, બધાની જોવાની જરૂર નથી. રેડી? ચાલો, તો પહેલાં હું આ ઇરેઝ કરીશ અને આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. તો આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોઈએ છે, બરાબર. હવે એ બનાવટની એક નવી પ્રોસેસ જોઈએ. નવી પ્રોસેસ છે ડીકાર્બોક્સિલેશન ઓફ આલ્ફા એમિનો એસિડ. આલ્ફા એમિનો એસિડનું ડીકાર્બોક્સિલેશન. રેડી? તો આલ્ફા એમિનો એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન. વોટ ઇઝ મિનિંગ ઓફ આલ્ફા એમિનો એસિડ? વિચ એમિનો એસિડ we can say that are alpha amino acids, બરાબર. તો મેં યાદ હોય તો જૈવિક અણુઓવાળા લેશનમાં આલ્ફા એમિનો એસિડ તમને એક્સપ્લેન કરેલું હતું કે COOH ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું હોય એને આલ્ફા કાર્બન કહેવાય, અને એ જ કાર્બન ઉપર NH2 સમૂહ પ્રેઝન્ટ હોય એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. રેડી? તો આપણે એવું જોઈએ હતા કે ઇન નેચર વી હેવ મોસ્ટ ઓફ ધી આલ્ફા એમિનો એસિડ્સ વિચ આર આલ્ફા એમિનો એસિડ્સ ઇન નેચર, મોસ્ટ ઓફ ધી એમિનો એસિડ, બરાબર. એ આપણે જોઈએ હતા. તો બસ એ જ આલ્ફા એમિનો એસિડ આપણે લઈ લેવાનું અને એનું આપણે શું કરાવવાનું છે? ડીકાર્બોક્સિલેશન. મતલબ જે અંદર COOH ગ્રુપ છે એમાંથી CO2 ખેંચી લો અને પછી જે વધશે ને એ આપણું એમાઇન સંયોજન હશે. રેડી? તો એ આપણે જોવાનું છે. ચાલો, પહેલાં એક કોમન રિએક્શન માનો કે આપણી પાસે છે RCNH2, અહીંયા હશે COOH, ઓકે, અને ઉપર છે માનો કે H. માનો કે નહીં, અહીંયા H જ આવશે. R જે છે એ અલગ અલગ હોઈ શકે. લાઈક વી હેવ R ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રલ, એસિડિક, સમટાઈમ્સ બેઝિક. ઓકે, તો આપણી પાસે આલ્ફા એમિનો એસિડ જે છે એ 3 ટાઈપના હતા: એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ. ઓકે, ચાલો, અહીંયા કોઈ પણ હોઈ શકે. તો એની આપણે ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ કરાવવી તો રિએક્ટન્ટ કયું રાખવાનું? તો રિએક્ટન્ટની અંદર આપણે રાખશું BaOH twice, barium hydroxide, and higher temperature. At higher temperature, when we react any alpha amino acid with BaOH twice, then we get primary amino acid, બરાબર છે. સોરી, પ્રાઇમરી એમાઇન સંયોજન. આ આલ્ફા એમિનો એસિડ છે. હવે આમાંથી શું થઈ જાય કે આટલો ભાગ દેખાય એ કયા સ્વરૂપમાં દૂર થાય? તો CO2 ફોર્મમાં. નોર્મલી CO2 આપણે કહીએ છીએ, પણ હકીકતમાં એ કયા CO3-2ના સ્વરૂપમાં દૂર થાય, બરાબર. તો એ પહેલી સાઈડ જ દર્શાવું છું. અહીંયાથી આપણે C કાઢી લઈએ તો RCH2 થઈ જાય ને, એક H, આ બીજો H, બરાબર, અને શું આવી જશે? NH2. તો આજે બને છે શું બનશે? પ્રાઇમરી એમાઇન બનશે. વી હેવ એલિફેટિક કાઇન્ડ્સ ઓફ પ્રાઇમરી એમાઇન. Then second compound is BaCO3 and last one is water molecule. Okay, તો આપણે જોઈ શકીએ કે આલ્ફા એમિનો એસિડ છે BaOH ટ્વાઇસ સાથે ગરમ કરશો તો પ્રાઇમરી એમાઇન મળશે, BaCO3 દૂર થશે, પ્લસ H2O મોલિક્યુલ દૂર થશે. ઓકે, ચાલો, હવે આના આપણે એક્ઝામ્પલ્સ લઈએ. આ તમે કોમન પ્રોસેસ બતાવી, બરાબર છે. હવે આપણે ગ્લાયસીન લઈને પ્રોસેસ કરીએ. ગ્લાયસીનમાં R જે છે એ શું હોય? H હોય ને. ઓકે, અહીંયા COOH, દેન અહીંયા શું આવશે? NH2. આને શું કહેવાય? ગ્લાયસીન. ગ્લાયસીન બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ મેની ઓફ ટાઈમ વી હેવ ક્વેશ્ચન ધેટ વિચ એમિનો એસિડ વિચ ડઝ નોટ કન્ટેન કિરાલ સેન્ટર, બરાબર છે, એન્ડ દેટ ઇઝ ગ્લાયસીન. ગ્લાયસીન જે છે એની આપણે એટ હાયર ટેમ્પરેચર કોની સાથે પ્રોસેસ કરાવવાની? BOH ટ્વાઇસ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ. ધન ડીકાર્બોક્સિલેશન મતલબ અહીંથી શું નીકળી જાય? CO2, અને આપણને મળશે CH2. ઓકે, CH, તો CH2 એઝ ઇટ ઇઝ, બરાબર.
CH3 અહીંયા H જ જોડાશે ને, 2 ક્યાંથી આવશે? કારણ કે આ આખું નીકળી જાય, H અહીંયા આવશે એટલે CH3 અને ડાયરેક્ટ શું આવશે? NH2. તો પ્રાઇમરી એમાઇન બનશે મિથાઇલ એમાઇન પ્લસ, બાકી તો તમને ખબર જ છે એઝ ઇટ ઇઝ BaCO3 પ્લસ શું બનશે? H2. ઓકે, તો ઇટ્સ અ સિમ્પલ પ્રોસેસ. ઓકે, કોઈ બહુ સ્પેશિયલ લોજિક લગાવવાની પણ કોઈ જરૂર નથી, બહુ સિમ્પલી વર્ક થાય છે. રેડી? તો આજે બન્યું છે એ આપણું શું બન્યું? પ્રાઇમરી એમાઇન. હજી પણ એક એક્ઝામ્પલ આપણે લઈએ. રેડી? ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે, માનો કે C6H5CH2 then CH NH2 and COOH, and this one is phenylalanine. યાદ છે ને? phenylalanine. હવે તો આ તમારા માટે કોઈ બહુ મોટી બાબત નથી, બિકોઝ ફિનાઇલેલેનાઇન, ગ્લાયસીન અને ઘણા બધા એવા એમિનો એસિડના ઇવન સ્ટ્રક્ચર પણ મેં કરાવી દીધા છે. રેડી? નાવ યુ કેન યુઝ એની ઓફ ધેમ ફોર ધીસ પર્ટિક્યુલર રિએક્શન. ચાલો, સેમ કન્ડિશન, અહીંથી CO2 કેન્સલ આઉટ કરો, H ને અહીંયા એડ કરી દો, તો શું બનશે? C6H5, then we have CH2, again CH2 and then NH2. Okay, this one is known as beta phenyl ethylamine. Beta phenyl, beta for what? Alpha and beta. Alpha એટલે આ NH2 ગ્રુપ જે કાર્બન સાથે હોય એને આલ્ફા કહેવાય, એની બાજુવાળાને બીટા કહેવાય, અને એના ઉપર ફિનાઇલ રિંગ હોવાથી શું આવશે? બીટા ફિનાઇલ ઇથેનેમાઇન. તમને થશે અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી. અભી કંડીશન ही ऐसी हो गई है, क्या करा? ચાલો, તો આઈ થિંક તમે સમજી ગયા હશો કે વોટ કાઇન્ડ ઓફ રિએક્શન ધીસ ઇઝ. બરાબર છે? અને બહુ સિમ્પલ રિએક્શન છે. જ્યારે પણ તમને એમિનો એસિડ દેખાય એરા ઉપર બેરિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ હાયર ટેમ્પરેચર, ત્યારે તમારે CO2 કેન્સલ આઉટ કરી અને પ્રાઇમરી એમાઇન ફોર્મ કરી દેવાનું. ઓકે, ચાલો, તો આ હતી આપણી આલ્ફા એમિનો એસિડની ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસથી એમાઇન સંયોજનની બનાવટ. આમાં કોઈ મિકેનિઝમ નથી જોવાની, બરાબર? બધામાં નહીં, અમુકમાં જે અગત્યનું હશે એમાં જ આપણે મિકેનિઝમ જોશું. ઓકે, ચાલો, હવે એક નવી પ્રોસેસ જોશું. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને ક્લોરમાઇન જે છે, ક્લોરામાઇન, બરાબર છે, બંને વચ્ચે આપણે જો ડીકમ્પોઝિશનની પ્રોસેસ કરાવીએ તો પણ આપણને પ્રાઇમરી એમાઇન મળી શકે. તો બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, બુકમાં આઈ થિંક નહીં હોય, તો અહીંયા ફોકસ કરો. શું આવશે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. હવે ગ્રિગ્નાર્ડ આવડવો જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને ક્લોરામાઇન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને ક્લોરામાઇન વચ્ચેની ડીકમ્પોઝિશનની પ્રક્રિયા. ડીકમ્પોઝિશન એટલે વિઘટનની પ્રક્રિયા. બરાબર? હવે આ પ્રોસેસમાં શું થતું હશે? તો તમને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ આવડવો જોઈએ. RMgX, alkyl magnesium halide, એને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કહેવાય. યુ કેન ટેક એની ઓફ R એન્ડ ઓલ્સો એની ઓફ X. ઓકે, ચાલો, એની પ્રોસેસ ક્લોરેમાઇન. વોટ ઇઝ અ ક્લોરેમાઇન? ClNH2 ને કહેવાય ક્લોરેમાઇન. સાથે હાયર ટેમ્પરેચરે ઇફ યુ રિએક્ટ between both of these, બરાબર છે, then you will probably get RNH2 and we have MgX and Cl. મતલબ આપણને મેગ્નેશિયમ છે એનું ડાયહેલાઇડ મળે, બટ બંને હેલોજન અલગ અલગ હશે. ઓકે, દેન હિયર અવર પ્રાઇમરી એમાઇન ટાઈપ ઓફ કમ્પાઉન્ડ એઝ અ પ્રોડક્ટ. રેડી? ઇન કેસ હું એક એક્ઝામ્પલ લઉં, બરાબર છે, તો એક્ઝામ્પલમાં માનો કે હું અહીંયા લઈ લઉં C2H5MgBr. ઓકે, ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઓર આયોડાઇડ ઓર ક્લોરાઇડ. ઓકે, એની પ્રોસેસ હું કરાવું ClNH2 સાથે, ક્લોરેમાઇન સાથે એટ હાયર ટેમ્પરેચર. ધેન આ પાર્ટ છે એને તમારે આની સાથે જોડી દેવાનું. રેડી? એટલે શું થઈ જાય? C2H5NH2 ઇથેનેમાઇન. Okay, we have ethanamine as a product, then also we have Cl and Br. Okay, with magnesium. તો મેગ્નેશિયમનું ડાયહેલાઇડ મળે, પણ ક્લોરોબ્રોમો મેગ્નેશિયમ ક્લોરોબ્રોમાઇડ સમથિંગ.
બરાબર છે, મતલબ પર્ટિક્યુલર એવું કંઈ નામ નહીં આપી શકીએ આપણે. તો મતલબમાં આ રીતે આપણે એમાઇન કમ્પાઉન્ડ કઈ રીતે મેળવી શકીએ? વિથ ધ હેલ્પ ઓફ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ એન્ડ ઓલ્સો ક્લોરેમાઇન ઓર ક્લોરામાઇન. બરાબર છે, બહુ સિમ્પલ પ્રોસેસ છે. જ્યારે પણ તમને ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને ક્લોરામાઇન દેખાય એટલે એમાઇન અને હેલાઇટ બનાવી નાખવાનું મેગ્નેશિયમ. રેડી? આની કોઈ મિકેનિઝમ નથી જોવાની, આપણે આગળ વધીએ. ચાલો, બધી રિએક્શન દર્શાવી, કારણ કે બધી તમારી બુકમાં નહીં હોય. ઓકે, ચાલો. પછી છે આપણે આઇસોસાયનાઇડ જે છે ઓર આઇસોસાયનેટ, એનું હાઇડ્રોલાઇસિસ કરાવીએ તો પણ આપણને એમાઇન મળી શકે. લાઈક કઈ રીતે? ચાલો જોઈએ. આઇસોસાયનાઇડ અથવા આઇસોસાયનેટનું શું કરાવવાનું? તો આપણે હાઇડ્રોલાઇસિસ કરાવવાનું છે, ને કહેવાય જળ વિભાજન. બરાબર? તો આઇસોસાયનાઇડ ઓર આઇસોસાયનેટ compound, if we have, then we do hydrolysis process of that reagent and we can get as a product our amine compound. બરાબર? આપણને આપણું એમાઇન જે છે એઝ અ પ્રોડક્ટ મળી શકે. રેડી? ઓકે, ચાલો. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલમાં આલ્કાઇલ આઇસોસાયનાઇડ લઈએ. રેડી? આઇસોસાયનાઇડ આઈ થિંક તમને આવડવું જોઈએ. N-triple-bond-C જે છે એને આઇસોસાયનાઇડ ગ્રુપ કહેવાય. તો આપણે એવું સંયોજન લેવાનું કે જેમાં આ ગ્રુપ આવતું હોય. માનો કે હું લઈ લઉં R-N-triple-bond-C. ઓકે, પછી એનું આપણે શું કરાવવાનું? હાઇડ્રોલિસિસ. દેન વી would have to add 2 molecules of water in presence of H+. ઓકે, એસિડની હાજરીમાં હાઇડ્રોલાઇસિસની પ્રોસેસ કરાવવાની. ત્યારે શું થાય ને પ્રોપર ધ્યાન આપજો. અહીંયાથી આમ કટિંગ થશે. હવે 2 વોટર મોલિક્યુલ છે, એક H. અહીંયા OH અને અહીંયા શું આવશે? OH. સીધી વાત. બરાબર છે? નાવ આપણી પ્રોડક્ટ બહુ ફટાફટ ખબર પડી જશે. આટલો ભાગ આપણી પહેલી પ્રોડક્ટ છે. શું બની ગયું? RNH2 એન્ડ ધીસ ઇઝ અવર પ્રાઇમરી એમાઇન. ઓકે, આ આપણું પ્રાઇમરી એમાઇન છે. સેકન્ડ પ્રોડક્ટ શું બનવાની છે? H2CO પછી 3. બરાબર? H2CO3 એવું આપણે વિચારી શકીએ, પણ 3 ઓક્સિજન નથી એટલે HCOOH. શું બનશે? HCOOH. આને કહેવાય ફોર્મિક એસિડ. એસિડ ફોર્મ થશે, ફોર્મિક એસિડ. ઓકે, તો બહુ સારી એવી રિએક્શન છે. તમને ઝડપથી ખ્યાલ આવી જશે કે પ્રોસેસ શું કહેવા માંગે છે. બરાબર? અને કેવી પ્રોડક્ટ નોર્મલી આપણને મળતી હશે. ચાલો, તો આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ હતું. આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. માનો કે આઇસોસાયનેટનું એક્ઝામ્પલ લઈએ. રેડી? આમાં તો હું માનો કે મિથાઇલ આઇસોસાયનાઇડ લઈ લઉં. N-triple-bond-C. Then same condition, cancel out H here, OH in 2 moles of water molecule. એ જ અહીંયા દર્શાવેલા છે. In presence of H+, તો આપણને શું મળશે? CH3NH2 પ્લસ HCOOH. બરાબર? મિથેનેમાઇન એન્ડ HCOOH જે છે એઝ અ પ્રોડક્ટ આપણને મળી જશે. ઓકે, તો આ આઇસોસાયનાઇડમાંથી હતું. હજી આઇસોસાયનાઇડ બાકી છે. રેડી? એમાં જોઈએ એમાં કઈ રીતે પ્રોડક્ટ મળશે. ચાલો, આઇસોસાયનેટમાં માનો કે હું લઈ લઉં C2H5N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. બરાબર છે? આઇસોસાયનેટ કમ્પાઉન્ડ. એની આપણે રિએક્શન કરાવવાની થશે. જો ભાઈ આઇસોસાયનેટવાળું જે છે એ થોડુંક અલગ છે. બરાબર? એમાં તમારે પ્રોસેસ કોની સાથે કરાવવાની? 2 moles ઓફ KOH સાથે. મતલબ જલીય એક્વિયસ KOHનું સોલ્યુશન છે એની હેલ્પથી હાઇડ્રોલિસિસની પ્રોસેસ થશે એન્ડ ધેન આપણને આપણું એમાઇન મળશે. બરાબર? બાકી પ્રોસેસમાં કાંઈ ફેર નથી. જોઈ લેજો. અહીંયા વચ્ચે કેન્સલ. અહીંયા શું આવશે? તો H. દેન અહીંયા H, અહીંયા ઓકે. બરાબર? 2 ઓકે એડ કરવાના છે. તો અહીં શું બનશે? C2H5NH2 પ્રાઇમરી એમાઇન પ્લસ અહીંયા શું બનશે? તો K2CO3. થઈ ગયું, સિમ્પલ. બરાબર? તો KOH જે છે જલીય સોલ્યુશન KOHનું લઈ અને તમે આઇસોસાયનેટની પ્રોસેસ એની સાથે કરાવો તો તમને શું મળી જાય? પ્રાઇમરી એમાઇન. બટ યુ કેન સી હિયર કે આપણી દર વખતની પ્રોડક્ટ ખાલી એલિફેટિક એમાઇન છે, નોટ એરોમેટિક એમાઇન.
ઓકે, તો મતલબમાં મારું કહેવાનું એમ કે આપણે જેટલી એલિફેટિક એમાઇનની બનાવટની પ્રોસેસીસ જોઈએ છે, જ્યારે એરોમેટિકની જોશું ત્યારે મોસ્ટ ઓફ રિપીટ થશે. ઓકે, તો અહીંયા તમે પ્રોપર ધ્યાન આપશો તો એ બધી પ્રોસેસ જ્યારે હું તમને કરાવીશ ત્યારે તમે ઇઝીલી અને સમજી શકશો. ઓકે, નાવ પ્રાઇમરી એમાઇન મળી ગયો આપણને. તો મતલબમાં સાઇનેટ કમ્પાઉન્ડ છે એની તમે જલીય કેઓએચ સાથે પ્રોસેસ કરાવો તો તમને આવી પ્રોડક્ટ મળી શકે. ઓકે, માનો કે આમ કરાયું હોય કે CH3 N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, સેમ કન્ડિશન, કેન્સલ આઉટ, અહીંયા H, ઓકે બરાબર, +2 moles ઓફ KOH aqueous. રેડી, તો આપણને મળી જશે CH3NH2 પ્લસ એઝ ઇટ ઇઝ K2CO3. ઓકે, ચાલો, મિથાઇલ એમાઇન પ્લસ K2CO3 એઝ અ પ્રોડક્ટ વી વિલ ગેટ. ઓકે, ચાલો, તો આ એક રિએક્શન હતી, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જળ વિભાજન, આઇસોસાયનાઇડ ઓર આઇસોસાયનેટ કમ્પાઉન્ડ્સ. ઓકે, આગળ વધીએ. ચાલો, નાવ નેક્સ્ટ રિએક્શન. હવે પછીની જેટલી પણ રિએક્શન કહું છું, બરાબર છે, એ બધી રિએક્શન એવી છે કે જેમાં પુનઃ ગોઠવણી થાય છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ નાઇટ્રોજન એટમ પર. બરાબર, એટલે પ્રોપર દર્શાવું છું, જે ધ્યાનથી સાંભળવું. હવે પછીની રિએક્શનમાં ઇલેક્ટ્રોનની અછતવાળા નાઇટ્રોજન પરમાણુ પર, અછતવાળા, ઘણા કહેશે મેડમ નાઇટ્રોજન ઉપર તો ઓલરેડી એક લોન પેર હોય, બટ જ્યારે રિએક્શન આગળ વધશે એન્ડ ઇન બિટવીન રિએક્શન વી હેવ such nitrogen which does not have any electron, then it is probably known as electron deficient nitrogen atom. તો એવો જે ઇલેક્ટ્રોનની અછતવાળો નાઇટ્રોજન પરમાણુ છે, બરાબર, એ પરમાણુ પર શાની, તો પુનઃ ગોઠવણી, બરાબર છે, પુનઃ ગોઠવણીની પ્રક્રિયાઓ હોય, પુનઃ ગોઠવણી થતી હોય તેવી પ્રક્રિયાઓ. બરાબર, તો એવી ઘણી બધી રિએક્શન્સ છે, નેમ રિએક્શન્સ છે કે જેના પર્ટિક્યુલર નામ આવશે. ઓકે, તો એ રિએક્શન તમારે સમજ્યા પછી યાદ રાખવી પડશે, બિકોઝ વી હેવ નો એની અધર ઓપ્શન. ઓકે, ચાલો, તો એવી રિએક્શનમાં ફર્સ્ટ વન છે સ્કેમિટ પ્રક્રિયા. બરાબર, નામ પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, સ્કેમિટ પ્રક્રિયા. રેડી, એક્ઝામમાં ઇનકેસ બની શકે ક્યારેક નામ પણ પૂછાઈ જાય કે આપેલી પ્રક્રિયા આખી રિએક્શન આપીને પછી પૂછે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ પર્ટિક્યુલર રિએક્શન. બરાબર, તો ઓપ્શનમાંથી તમારે ચૂઝ કરવાનું થશે. આપણે જોઈએ કે ભાઈ આ રિએક્શનમાં એવું તો શું થતું હશે. બરાબર, સ્કેમિટ પ્રોસેસ ખબર જ છે કે આપણે એમાઇન બનાવવાનો છે, પણ કંઈક સ્પેશિયલ એવું છે કે ઇલેક્ટ્રોનની અછતવાળો નાઇટ્રોજન પરમાણુ વચ્ચે બનશે, એના ઉપર શું થાય, પુનઃ ગોઠવણી. મતલબ અણુની અંદર રહેલા જે પરમાણુ છે એ પોતાની પ્લેસ ચેન્જ કરશે અને તમને પ્રોડક્ટ મળશે. ઓકે, ચાલો, એક્ઝામ્પલમાં આપણી પાસે છે, મીન્સ કે આમાં શું થાય, એક એસિડ લેવાનું, એસિડ છે આપણી પાસે. રેડી, આ એસિડની પ્રક્રિયા N3H, જો ભાઈ આ યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, JEEમાં N3Hને લઈને ક્વેશ્ચન પૂછાય છે. N3Hને કહેવાય હાઇડ્રેઝોઇક એસિડ. શું કહેવાય, હાઇડ્રેઝોઇક એસિડ. ઓકે, હાઇડ્રેઝોઇક એસિડ સાથે જ્યારે તમે એસિડની પ્રોસેસ કરાવો ઇન પ્રેઝન્સ ઓફ કોન્સન્ટ્રેટ H2SO4, સાંદ્ર H2SO4ની પ્રેઝન્સમાં જ્યારે તમે એસિડની રિએક્શન હાઇડ્રેઝોઇક એસિડ સાથે કરાવો છો ત્યારે તમને પ્રાઇમરી એમાઇન મળશે, N2 મળશે, CO મળશે. શું મળશે, RNH2. ઓકે, પ્લસ શું મળી જશે, CO2 પ્લસ N2 ગેસ. આટલી પ્રોડક્ટ મળી શકે. તો આપણું મેઇન ઇન્ટેન્શન પ્રાઇમરી એમાઇન બનાવવાનું છે, તેમ છતાંય આપણે બાય પ્રોડક્ટ ઉપર નજર રાખવી પડશે. એનું રીઝન છે કે ઇનકેસ એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે કે આપણે કોઈ પર્ટિક્યુલર રિએક્શન કરાવીએ છીએ તો એમાં કયા ગેસીસ પ્રોડ્યુસ થાય છે. ઓકે, દેન અગર તમને રિએક્શન યાદ છે દેન ઇટ્સ નોટ અ બિગ થિંગ. બરાબર છે, કોઈ મોટી વાત નથી કે તમે ના કહી શકો CO2 and N2 પ્રોડ્યુસ થાય છે, પણ રિએક્શન ખબર હોવી જોઈએ.
રેડી. ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે મારી પાસે છે CH3 CH2 એન્ડ ધેન COOH. આને કહેવાય મિથેન પ્રોપેન, પ્રોપેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. રેડી. તો પ્રોપેનોઇક એસિડની હું હાઇડ્રોઝોઇક એસિડ સાથે રિએક્શન કરાવું N3H ઇન પ્રેઝન્સ ઓફ શું આવશે કોન્સન્ટ્રેટ H2SO4. એસિડની પ્રેઝન્સમાં હાઇડ્રોઝોઇક એસિડ સાથે પ્રોપેનોઇક એસિડની પ્રોસેસ કરાવું ધેન વી હેવ CH3 CH2 NH2 સેમ પ્લસ CO2 પ્લસ N2. આમાં કોઈ ચેન્જ આવશે નહીં. ઓકે, ખાલી તમારે શું કરવાનું કે આ બે જે કાર્બન આપ્યા હોય આ ગ્રુપ નહીં, બરાબર, એના આગળ NH2 લગાવી દેવાનું, અહીંયાથી CO2 ઉડાડી દો, આ H છે આને આપી દો, બરાબર, ઓર H આને આપી દો, તો અહીંયા શું વધશે N2, આ NH2 કરવાનું ને, એક H આને આપી દો એટલે NH2, અહીંયા એક N વધ્યો, સોરી 2 N વધ્યા એટલે N2 દૂર થાય. રેડી. આવી પ્રોસેસ છે. હવે નોર્મલી આમાં શું થતું હશે તો હવે આખી રિએક્શન જ્યારે કરાવવામાં આવે તો એના સ્ટેપ છે, બરાબર. તો હું રિએક્શનના સ્ટેપ તમને કહું છું કે કઈ રીતે આખી રિએક્શન કમ્પ્લીટ થાય છે. રેડી. તો આપણે આ મેઇન પાર્ટ છે એમાં આ જોઈએ છે સ્કેમિડ રિએક્શન, બરાબર. હજી એવી બીજી આવશે. ચાલો, તો આપણે જે રિએક્શન જોતા હતા એના આપણે શું જોવાના છે સ્ટેપ્સ જોવાના કે કેટલા સ્ટેપમાં આખી રિએક્શન કમ્પ્લીટ થઈ છે, બરાબર. ચાલો, એમાં આપણે ફર્સ્ટ સ્ટેપ જોઈએ કે RCOOH છે આપણી પાસે, બરાબર. એની આરે રિએક્શનમાં કોણ ઉતરશે N3H ઉતરશે. ચાલો, હવે રિએક્શન થશે એટલે શું બનશે એમાં ધ્યાન આપજો. એમાં બની જશે RCON3. અહીંથી આ OH કેન્સલ આઉટ થઈ ગયો, અહીંથી આ H જે છે એ કેન્સલ થાય તો શું બનતું હશે H2O. રેડી. શું બનશે H2O બનશે. આ જે બન્યું છે ને એનું નામ શું છે એ કહી દો. એસાઇલ એઝાઇડ છે. શું છે એસાઇલ એઝાઇડ, બરાબર. તો એસાઇલ એઝાઇડ જે છે અહીંયા ફોર્મ થશે. રેડી. હવે એ એસાઇલ એઝાઇડ આપણને જે મળે છે એની આપણે બેન્ઝીન અથવા તો ક્લોરોફોર્મ જેવા દ્રાવકમાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરાવીએ તો આપણને એસાઇલ આઇસોસાઇનેટ મળે, આલ્કાઇલ આઇસોસાઇનેટ મળે, બરાબર. હમણાં મળ્યું હતું, યાદ હોય તો થોડીક વાર પહેલાં. એટલે કોની પ્રેઝન્સમાં અને કઈ રિએક્શન ચાલો જુઓ. કાં તો C6H6 અથવા ક્લોરોફોર્મ CHCl3ની પ્રેઝન્સમાં એટ હાઈ ટેમ્પરેચર, બરાબર. બંનેમાંથી કોઈ પણ એક ચાલે. ઊંચા તાપમાને જો આપણે એની કર્ટીયસ પુનઃ વિન્યાસની, કર્ટીયસ છે આપણે આને પછી જોવાના છીએ, બરાબર. કર્ટીયસ પુનઃ ગોઠવણીની પ્રક્રિયા જો કરાવીએ, બરાબર, તો આપણી પ્રોડક્ટ શું હોઈ શકે. દેન આપણને પ્રોડક્ટમાં મળે RN_C _O. યાદ છે આઇસોસાઇનેટ કહેવાય, તો શું મળશે આલ્કાઇલ આઇસોસાઇનેટ. આલ્કાઇલ પછી તો ખબર જ છે ને, આનું હાઇડ્રોલિસિસ કરાવી નાખો તમારો આન્સર આવી જશે. એટલે તમે જે પ્રોસેસ શીખી ગયા છો, બરાબર છે, એમાઇન બનાવવાની, એ કોઈ બીજી રિએક્શનમાં વચ્ચેથી આગળનું સ્ટેપ હોઈ શકે. આલ્કાઇલ આઇસોસાઇનેટ, બરાબર. આલ્કાઇલ આઇસોસાઇનેટ બને એનું હાઇડ્રોલિસિસ યાદ છે આઇસોસાઇનેટનું. અહીંયા H, અહીંયા ઓકે એડ કર્યું હતું, ખબર આપણે, બસ એ જ કરાવવાનું. તો કોની પ્રેઝન્સમાં પ્રોસેસ કરાવવાની KOH, બરાબર. KOH પણ કેવું લેવાનું એક્વિયસ, કેટલા 2 મોલ. રેડી. તો તમે હાઇડ્રોલિસિસ કરાવશો તો શું બનશે RNH2 પ્લસ શું દૂર થતું હશે તો K2CO3. થઈ ગયું, પ્રાઇમરી અમાઇન બની ગયું. બસ આવા સ્ટેપ છે, બહુ સિમ્પલ પ્રોસેસ છે. એસિડ લેવાનું છે હાઇડ્રોઝોઇક એસિડ સાથે પ્રોસેસ. દેન ફર્સ્ટ ઇન્ટરમીડિયેટ ઇઝ એસાઇલ એઝાઇડ, then acyl azide through Curtius rearrangement we have alkyl isocyanate and then hydrolysis of alkyl isocyanate with the help of aqueous KOH. Then we will get our primary amine plus K2CO3. Okay. From acyl azide followed by
ઓકે, તો આજે પછીની પ્રોસેસ તમને અહીંયાથી દેખાય છે, બરાબર, મતલબ અહીંયાથી જ તે એ કર્ટિયસ પુનઃ ગોઠવણીવાળી પ્રોસેસ થશે, જે આપણે આના પછીની જે અત્યારે આપણે જોઈશું કર્ટિયસ પુનઃ ગોઠવણી, બરાબર, એ પ્રોસેસ. તો બહુ સિમ્પલ છે કે એસિડ હોય, હાઇડ્રોઝોઇક એસિડ હોય, એસાઇલ એઝાઇડ બનશે, કર્ટિયસ પુનઃ ગોઠવણીથી આલ્કાઇલ આઇસોસાયનેટ બનશે, દેન વી હેવ ફાઇનલી અવર એમાઇન વિથ K2CO3. ઓકે, ચાલો, તો આઈ થિંક તમે સમજી ગયા હશો. રેડી, સ્ટેપ જેટલા પણ છે તમારે બધા સ્ટેપ કરાવવાની કોઈ જરૂર નથી. હા, પણ JEEમાં જે લોકોને સારો સ્કોર કરવો છે, ઇવન ગુજકેટમાંય બહુ સારા માર્ક્સ લાવવા છે, કારણ કે ગુજકેટ બેઝે પણ બહુ સારું એવું એડમિશન પોસિબલ છે, બરાબર. તો તમે એટલીસ્ટ એના પર તો આઈ થિંક ફોકસ કરશો, તો એમાં પણ આ બધી બાબતો ઇમ્પોર્ટન્સ રાખે છે. ઓકે, ચાલો, હવે પછીની આપણી જે પ્રોસેસ છે સેકન્ડ નંબરની, ઓકે, એ છે કર્ટિયસ પુનઃ ગોઠવણી, બરાબર. તો કર્ટિયસ પુનઃ ગોઠવણીવાળી જે પ્રોસેસ છે આપણે એના ઉપર કામ કરવાનું છે. તો શું થશે, હવે કર્ટિયસ પુનઃ ગોઠવણીની જે પ્રોસેસ છે એમાં લેવામાં આવે નોર્મલી એસિડ, જે હમણાં આપણે લીધું હતું એ, બરાબર. તો પાછું RC ડબલ બોન્ડ O, દેન વી હેવ OH પ્લસ એની રિએક્શન SOCl2 સાથે, થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા, બરાબર. હવે એની સાથે આપણે જ્યારે પ્રોસેસ કરાવશું, રેડી, ત્યારે કન્ડિશન એવી થશે કે OH કેન્સલ આઉટ થઈ, બરાબર, અને એમાંથી આપણને મળી જશે એસાઇલ ક્લોરાઇડ, બરાબર. મતલબ આ રીતે આ જે OH દેખાય, બરાબર, એક Cl ત્યાં આવીને જોડાશે, તો શું બનશે, RC ડબલ બોન્ડ O Cl. આને શું કહેવામાં આવશે, આલ્કાઇલ ક્લોરાઇડ. શું કહેવાય આને, એસાઇલ ક્લોરાઇડ. સોરી, આટલા ગ્રુપને એસાઇલ કહેવાય અને ક્લોરાઇડ, તો એસાઇલ ક્લોરાઇડ, બરાબર. એસાઇલ ક્લોરાઇડ કમ્પાઉન્ડ જે છે આપણને ફર્સ્ટ ઓફ ઓલ મળશે. એની રિએક્શન આપણે કરાવવાની NaN3 સાથે. કોની યારે કરાવવાની, NaN3. તો આ તો તમને ખબર જ છે કે RC ડબલ બોન્ડ O અહીંયા શું જોડાઈ જાય, N3, બિકોઝ અહીંયા NaCl કેન્સલ આઉટ. તો આ જે મેળવ્યું ને એ એસાઇલ એઝાઇડ મેળવ્યું, બરાબર. એસાઇલ એઝાઇડને લખાય R, પછી C ડબલ બોન્ડ O, દેન N ડબલ બોન્ડ N, આ રીતે, બરાબર. પણ એમાં ચાર્જ કઈ કઈ જગ્યાએ આવે, તો અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા કયો આવશે, પોઝિટિવ. આજે બેનું એસાઇલ એઝાઇડ આગળ આપણે હમણાં જોઈ યાદ છે, RCON3 જોતા હતા ને, યાદ છે, એસાઇલ એઝાઇડ. રેડી, હવે યાદ રાખજો કે એસાઇલ એઝાઇડનું સ્ટ્રક્ચર ઇનકેસ જરૂર પડે તો RC ડબલ બોન્ડ O, N ડબલ બોન્ડ N, એમાં છેલ્લા કાર્બન પર નેગેટિવ, નાઇટ્રોજન પર નેગેટિવ ચાર્જ, અને એનાથી આગળના ઉપર કયો, પોઝિટિવ ચાર્જ. રેડી, ચાલો. તો એસાઇલ એઝાઇડ આપણને મળી જાય તો એને આપણે ગરમ કરીએ. શું કરીએ, ગરમ. ઓકે, જેવું આપણે એને ગરમ કરશું ને એટલે કન્ડિશન શું થાય, કા દેખાય, અહીંયા ટ્રાન્સફર થશે, બરાબર છે. હવે એ ત્યાં ટ્રાન્સફર થઈ જાય એટલે શું થાય, તો નાઇટ્રોજન દૂર થાય, બરાબર છે, અને આપણને શું મળી શકે, પુનઃ ગોઠવણીની પ્રોસેસ થશે. અહીંયા દૂર શું થઈ જાય, N2, બરાબર. એ જેવું દૂર થાય ને એટલે આપણને મળે RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O. આને આપણે શું કહીએ, આઇસોસાયનેટ સંયોજન મળે. એટલે મિકેનિઝમ કહીશ, બરાબર. અત્યારે તો ડાયરેક્ટલી કીધું છે. આ આઇસોસાયનેટનું હાઇડ્રોલિસિસ કરાવવો એટલે શું મળી જાય, સીધી વાત છે, આપણને એમાઇન મળી જાય, બરાબર. અહીંયાથી કેન્સલ આઉટ, H, ઓકે, ઓકેની જગ્યાએ OA અને OA ને પણ ચાલે, તો -K2CO3 થઈ જશે અને પ્રોડક્ટ મળશે RNH2, બરાબર. પ્રાઇમરી અમાઇન મળશે, એટલે તમને જ્યારે પણ આઇસોસાયનેટ કે એવું કાંઈ પણ મળે, રેડી, એટલે સમજી જવાનું કે આપણે હાઇડ્રોલિસિસ કરાવવાનું છે. હાઇડ્રોલિસિસ કાં તો NaOHની પ્રેઝન્સમાં ઓર KOHની પ્રેઝન્સમાં, સમટાઇમ્સ ઇન પ્રેઝન્સ ઓફ H2O સાથે પણ પ્રોસેસ કરાવી શકાય, એ પણ પોસિબલ છે. ઓકે, તો તમે જોઈ શકો કે બહુ સિમ્પલ રિએક્શન છે, અને સિમ્પલ રિએક્શનથી આપણને શું મળે છે, પ્રાઇમરી એમાઇન. અહીંયા આપણે કોની સાથે રિએક્શન કરાવેલી છે, KOH સાથે. NaOH પણ લઈ શકો, KOH aqueous 2 times or 2 moles of NaOH aqueous. રેડી, એની સાથેની પ્રોસેસથી ફાઇનલી આપણને RNH2 મળશે, K2CO3 અને NH2CO3 દૂર થશે,
બરાબર. તો ડિપેન્ડ કરે તમે કેવું આલ્કલી લીધેલું છે. ચાલો બધા સ્ટેપ પાછા રિપીટ કરું. એસિડ સાથે SOCl2 થાયોનિલ ફ્લોરાઇડ એટલે એસાઇલ ક્લોરાઇડ બને. એની સોડિયમ એઝાઇડ સાથે પ્રક્રિયા કરાવીએ તો એમાંથી એસાઇલ એઝાઇડ મળશે. એઝાઇડનું સ્ટ્રક્ચર ભૂલવું નહીં, યાદ રાખવું, બરાબર છે. એને ગરમ કરો એટલે નાઇટ્રોજન નીકળી જાય, આઇસોસાયનેટ મળે. આઇસોસાયનેટનું આલ્કલી જે છે, બરાબર છે, એના સોલ્યુશન વડે તમે શું હાઇડ્રોલિસિસની પ્રોસેસ કરાવો એટલે સીધી વાત છે કે તમને પ્રાઇમરી એમાઇન મળશે. તો બસ આ એમાઇન જે છે એમ ફોર્મ કરવા માટેની પ્રોસેસ છે. હવે કર્ટિયસ રીઅરેન્જમેન્ટ રિએક્શન છે એની મિકેનિઝમ જોવાની છે, બરાબર. પણ અહીંયા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. અહીંયા આપણો ટાઈમ રેડી. તો આ એસાઇડ જે છે, બરાબર છે, અહીંયા રહી, એનું સ્ટ્રક્ચર નહીં ભૂલવાનું, એમાંથી આઇસોસાયનેટ નહીં ભૂલવાનું, અને એનું હાઇડ્રોલિસિસથી પ્રાઇમરી એમાઇન મળે આ ક્યારેય ભૂલવાનું નહીં. રેડી. ચાલો.